જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પૈસા લઈને ટિકિટ વેચતી હોવાનો ખુલાસો। આ બબાલ, રકઝક, ટસમ્મસ, ટકટક અને મોરે મોરા આવી ગયાના દ્રશ્યો છે કોંગ્રેસ કાર્યાલયના। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે। હવે મુરતિયાઓ શોધવા માટે ભાજપ કોંગ્રેસ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે। ટિકિટને લઈને હવે ટકટક શરૂ થઈ ગઈ છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પૈસા લઈને ટિકિટ વિતરણ કરી હોવાનો પર્દાફાશ ખુદ કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ કર્યો છે। ભરી સભામાં પૈસાથી ટિકિટ વેચણીના સણસણતા આક્ષેપો થતા જૂનાગઢનું રાજકારણ ગરમાયું। જૂનાગઢ કોંગ્રેસનો અભિવાદન સમારોહ હતો। કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ અમિત પટેલના અભિવાદન સમારોહમાં બબાલ થઈ, જેમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો। આ સમારોહમાં કરસન સોલંકી નામના કાર્યકર્તાએ મનપા ચૂંટણી પ્રભારી પુંજા વંશની હાજરીમાં હોબાળો મચાવ્યો। કોઈ બાબતે બબાલ થઈ હતી। કેટલાક કોંગ્રેસના આગેવાન કરસન સોલંકીને સભામાંથી નીકળી જવા કહી દેતા કરસન સોલંકીએ કોંગ્રેસ ટિકિટ માટે પૈસા લીધા હોવાનો આક્ષેપ કર્યો। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પૈસા લેતા હોવાનો આક્ષેપ કર્યો। ભારે હોબાળો થતા પોલીસને બોલાવી પડી હતી। હોબાળો કરનાર કોંગ્રેસ કાર્યકરની પોલીસે અટકાયત કરી। ધાનેરાને બનાસકાંઠામાં નહીં રખાય તો વિધાનસભાનો ઘેરાવ કરશે લોકો। બનાસકાંઠાના વિભાજનને લઈને વિરોધ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। ગામે ગામ સુધી વિરોધ પહોંચી ગયો છે। ધાનેરા વિસ્તારના લોકોની રાત હોય કે દિવસ એક જ માંગ છે કે અમારે નથી જવું થરાદ। ધાનેરાને બનાસકાંઠામાં રાખીને જ જંપીશું। બનાસકાંઠાથી ધાનેરાને અલગ કરી દેવાતા જડિયા ગામના ગ્રામજનોએ હનુમાન મંદિર એકત્ર થઈને આરતી કરી હતી અને સરકાર પ્રજાની લાગણીઓને સમજે તેવી પ્રાર્થના કરી હતી। ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં ફરીથી સમાવેશ કરવાના મુદ્દે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। સર્વ સમાજના આગેવાનોએ હાથમાં બેનર લઈને વિરોધ પ્રદર્શન કર્યું। સ્થાનિક અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ નહીં કરવામાં આવે તો જડિયા ગામ સહિત સમગ્ર ધાનેરા તાલુકાના લોકો ગાંધીનગર જઈને વિધાનસભાનો ઘેરાવ કરશે। જડિયા ગામના સ્થાનિક કોઈ પણ સંજોગોમાં ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે અડગ છે અને આ માટે લડત ચાલુ રાખશે। બીજી તરફ વિભાજનનો વિરોધ ભાભરમાં પણ થયો। બનાસકાંઠા જિલ્લાના ભાગલા પડ્યા બાદ એક માસથી વિરોધ થઈ રહ્યો છે। ધાનેરા બાદ ભાભરના લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો। ધાનેરા, કાંકરેજ, દિયોદર બાદ હવે ભાભરમાં પણ વિરોધ પ્રદર્શન ફરી એકવાર શરૂ થઈ ગયું છે। 30 દિવસ થયા છતાં વિરોધનો સૂર યથાવત છે। ભાભરને ઓગળ જિલ્લામાં રાખવાની માંગ સાથે વિશાળ રેલી નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભાભરના લોકો જોડાયા। બેનરો સાથે હલ્લાબોલ કર્યો। ચાલો ભાભરના નાદથી રોડ ગુંજી ઉઠ્યો। મોટી સંખ્યામાં લોકો વાહનો અને પગપાળા જોડતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। લોકોની એક જ માંગ છે કે દિયોદરને ઓગળ જિલ્લો બનાવવામાં આવે તો ભાભરનો સમાવેશ કરવામાં આવે। ભાભરને નવરચિત વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા રોષ છે।